તો કે અહીંયા બાવળી આવે ગમે એ આવે ગાડી લઈ ના જ લઈ ભાઈ. તો ગાઈસ કલ્પેશભાઈ હજારમાં છે ને ગાડી પછાડીને આવ્યા અને કલ્પેશભાઈ ને તો વાગ્યું નથી અને ગાડીને તો ભૂકા બોલાવી દીધા. ભાઈ હું ગાડી શીખતો હતો ને ગાડી પીડી. તો ગાઈસ કલ્પેશભાઈ ગાડી પછાડીને આવ્યા છે અને બધું તોડી ફોડી નાખ્યું. શાબાશ. એ જુઓ કેવું અને મારું બેટું રોયું આ પાછું ફીટે થોડું થાય. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી. કેમ છો મિત્રો? તો અમે આવી ગયા છીએ મસ્ત મજાના લોકેશન ઉપર. જોઈ જો અહીંથી નજારો આવે એક નંબર નજારો. જો આમ ભેહું સરે ને આમ પાણી ને આમ પંખા ને આમ પહાડ ને આમ નજારો આવે એક નંબર નજારો છે. અમારા ગામનો નજારો છે. ગાઈસ અમારી હારે આવેલા છે યુવરાજભાઈ પણ. હાય ગાઈસ, કેમ છો? મજામાં? અને અમારા કલ્પેશભાઈ આવેલા છે અહીંયા ગાડી શીખવા. મસ્ત મજાના લોકેશન ઉપર ગાડી આપશે અને અત્યારમાં જો ગાડી પડી છે અને એ જો ગાડી હારે ફોટા પાડે છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જો હું જાઉં છું ગાડી શીખવા. તો ગાઈસ આ અમારા ગામનું જૂનું શમશાન છે. મંદિર પણ છે, ખોડિયારમાંનું મંદિર છે. गाइस आटो लोग यहाँ पे मिल गए हैं दो. અમે અજયભાઈના સબસ્ક્રાઇબર છીએ, એના ફેન છીએ. ગાડી છે. અમે અજયભાઈના મોટા ફેન છીએ એટલે અમે એને મળવા આવ્યા હતા. જો સ્પેશિયલ ગાડી લીધી. ત્યાં શમશાને ઊભા હતા તો અમે મળવા આવ્યા. સ્પેશિયલ કોન્ટેક્ટ કરીને આવ્યા છીએ. અમે ફોન કર્યો પેલા ક્યાં છો. તો ગાઈસ આપણને મળવા આવ્યા તો એ માટે થોડી ગિફ્ટ તો બને ને. તમારે જોવે છે ગિફ્ટ ભાઈ? માતા એ સુખી રાખે. હા, માતા એ સુખી રાખે. ને જોતી ગિફ્ટ કાંઈ વાંધો નહીં. તમે તમારે ખૂબ ભાલો. અરે લાઈક કરજો યુવરાજભાઈના ચેનલને, સબસ્ક્રાઇબ કરી દેજો. ને હવે હું જાઉં આટો મારવા. ચલો જઈએ. તો ફાઇનલી હળવું ડગલા માણતા જઈ રહ્યા છે અમે આમ પાણીના તરફ. ચાલો જઈએ. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ અહીંયા એકચ્યુઅલી એક કવો છે. અત્યારમાં એ કવો છે ને તમને લાગે નહીં પણ આ કવો છે. આમ જો આ મશીન પણ પડ્યું છે અહીંયા, આમાં મોટર પણ છે અને અહીંયા પાણીના ટાંકા ભરે છે. આ અત્યારમાં એટલો ઊંડો છે કમસે કમ કેટલા 30 થી 40 ફૂટ જેવો હશે એવો કવો છે. પણ અત્યારમાં ઉપર આ પાણી આ ઝાડવા જેવું છે ને પાણી કહીએ અમે. તો પાણી ઉપર આવી જાય ને એટલે આપણને લાગે પણ નહીં ક્યાંય કવો છે. કવો ગાય આમ જુઓ. આ 900 વીઘામાં છે ખારો. અહીંથી 900 વીઘા જેટલું છે ને એ બધામાં એટલું પાણી. પાણી જોઈને તો અમે એવા
અને પાણી ધોવા ગયા ને ત્યાં કલ્પેશભાઈ અમને હાથ કર્યો ને એ કે મેં ગાડી પાડી ઈ કે પછી ના ગયા અને ત્યાં તો અડધી ગાડી તોડી નાખી અને હજી પાછો એમ કે મારે ગાડી શીખવી પાછો શીખવા જો હવે ઈ. તો ગાઈસ કલ્પેશભાઈ હજારમાં છે ને ગાડી પછાડીને આવ્યા અને કલ્પેશભાઈને તો વાગ્યું નથી અને ગાડીને તો ભૂકા બોલાવી દીધા ભૂકા. થોડું ઘણું તોડ નાખ્યું છે પણ હાલ છે શીખે છે એટલે હાલે થોડું. અને હવે પછી એમ કહે કે મારે હજી ગાડી શીખવી એમ અને જોવો એ જે શીખે છે એ પડી. તો ગાઈસ કલ્પેશભાઈ ગાડી પસાડીને આવ્યા છે અને બધું તોડી ફોડી નાખ્યું. તો ભાઈ હું ગાડી શીખતો હતો ને ગાડી પીડી એ જોવા કેવો અને મારું બેટું રોયું આ પાછું ફીટે થોડું થાય. તોડી ફોડીને આવ્યો છું હું બધું જોઈ જવું. તો ગાઈસ અહીંયા બાવળી આવે ગમે એ આવે ગાડી લઈ ના જ લઈ પાછી. સાચી હોય ના આટો વાત બાવળી આવે ગમે એવું જાય તો બાવળી આવે ખાડામાં સાચી હોય ના જ જવા દે આ તો અહીંયા તો ગાઈસ હવે મસ્ત મજાનું પાણીનું લોકેશન જોઈને વેવા છીએ અને હવે હું ને યુવરાજભાઈ બેઠા છીએ અને કલ્પેશભાઈ જે ગાડી હાકે છે તો આપણે પેલા એક મસ્ત મજાનો મચ્છાલો ખાઈને છીએ. કલ્પેશભાઈ જવો હાકે છે હવે ગાડી. એકવાર પડીને એવો તોય કે મારે હજી શીખવી એમ. તો ગાઈસ હવે મસ્ત મજાના બેઠા છે અને કલ્પેશભાઈ હાકે છે ગાડી અને આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પછી આપણે નવા વ્લોગમાં. ચાલો કે બધાને